લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ચોટીલા ખાતે વિચરતી જાતિના લોકોને પ્લોટની સનદ ફાળવવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ સરણિયા પરિવારના કુલ 17 વ્યક્તિઓને સરકારની સ્થાયી વસવાટની જોગવાઈઓ મુજબ વિનામૂલ્યે રહેણાંકના પ્લોટની સ્થળ ઉપર જ સનદ આપી બેસાડવામાં આવ્યા હતા। આજરોજ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા તથા મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના ચોટીલા ગામે આવેલા સપના હોટેલની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા વિચરતી વિમુક્ત જાતિના સરણિયા પરિવારને ચોટીલા તાલુકાના નાવા ગામના સરકારી સર્વે નંબર 69 પૈકી વાળી જમીનમાં કુલ 17 વ્યક્તિઓને સરકારની સ્થાયી વસવાટની જોગવાઈઓ મુજબ વિનામૂલ્યે રહેણાંકના પ્લોટની સ્થળ ઉપર જ સનદ આપી બેસાડવામાં આવ્યા હતા। ઘણા વર્ષો પછી રહેણાંક માટે પ્લોટ મળતા દરેક વ્યક્તિઓએ રાજ્ય સરકાર, કલેક્ટર, નાયબ કલેક્ટર તથા મામલતદારનો આભાર વ્યક્ત કરી ખુશી અનુભવી હતી। સરણિયા પરિવારના લાભાર્થીઓની યાદી જોઈએ તો ચૌહાણ કપિલાબેન કાંતિલાલ, સોલંકી રમજુબેન અંબારામભાઈ, સોલંકી લક્ષ્મણભાઈ અંબારામભાઈ, સોલંકી માલાભાઈ અંબારામભાઈ, ચૌહાણ વિજયભાઈ અર્જણભાઈ, જાદવ સોનલબેન રવિભાઈ, ચૌહાણ દિનેશભાઈ કાંતિભાઈ, ચૌહાણ કમાભાઈ મગનભાઈ, સોલંકી ભીખુભાઈ રતિભાઈ, સોલંકી આશિકભાઈ અમરશીભાઈ, સરાણિયા રમીલાબેન રમેશભાઈ, જાદવ રેખાબેન દેવાભાઈ, સોલંકી રતિલાલ સૂરજભાઈ, સોલંકી રણજીતભાઈ રતિલાલ, ચૌહાણ સંજયભાઈ અમરશીભાઈ, ચૌહાણ ટપુભાઈ દાદુભાઈ અને ચૌહાણ લક્ષ્મણભાઈ ટપુભાઈનો સમાવેશ થાય છે। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। રાજ્ય સરકારનો એક ખાસ પોઝિટિવ અભિગમ એ રહ્યો છે કે કોઈપણ વિચરતી વિમુક્તિ જાતિ હોય તેઓને કાયમી એટલે કે સ્થાયી વસવાટ થવા માટે તેઓને વિના મૂલ્યે રહેણાંકના પ્લોટ આપવાની જોગવાઈ છે અને મહેસૂલ વિભાગનો 6/6/2003નો જે પરિપત્ર છે એ પરિપત્રની જોગવાઈ અનુસાર જે પણ કોઈ વિચરતી વિમુક્તિ જાતિના જે પણ કોઈ ઘરો છે, જે પણ પરિવારો છે, સમાજ છે, તેઓને કાયમી સ્થાયી થાય, તેઓ કાયમી વસવાટ કરે અને પોતે પણ પોતાનું જીવન છે એ માન અને સન્માન સાથે જીવી શકે, એક ગર્વથી જીવી શકે તે અભિગમને સાકાર કરવા માટે આજે ચોટીલા તાલુકાના નાવા ગામ ખાતે અહીંયા જે 17 સરણિયા પરિવારના જે વિચરતી વિમુક્તિ જાતિના પરિવારો છે તેઓને આજે અહીંયા સ્થાયી રૂપે વસવાટ કરવા માટે પ્લોટ છે એ પ્લોટ આપવામાં આવેલા છે। સાથે સાથે તેઓને સનદ એટલે કે અધિકારપત્ર પણ આપવામાં આવેલા છે અને તેઓએ સૌએ જે આ પણ રાજ્ય સરકાર છે, રાજ્ય સરકારનો અને વહીવટીતંત્ર છે, વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે।